સમાજનું બંધારણ આવકાર્ય છે. હું પણ બંધારણ સમિતિને અભિનંદન પાઠવું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું. ખૂબ સારા મુદ્દાઓ છે અને જરૂરી છે. પણ અમારા મહેસાણા જિલ્લાની અંદર પણ આવું એક બંધારણ થવું જોઈએ. પણ દરેક તાલુકે જિલ્લે અથવા તો દરેકના ગોળમાં અલગ અલગ હોય એમ સમાજના તમામ રાજકીય આગેવાનો અને સમાજના તમામ યુવાનો આગેવાનો મિત્રોને મારી વિનંતી કે દરેકને સાથે રાખી, ચાહે કોઈ પણ જિલ્લા તાલુકામાં બનતું હોય તો દરેકને સાથે રાખી, દરેકની સંમતિ લઈ અને દરેકના અભિપ્રાયો જાણી બંધારણ કરો એવી મારી વિનંતી છે. બીજું અમે શું કરી શકીએ? અમે કોઈ બંધારણનો વિરોધ ક્યારેય ના કરી શકે, કોઈ ના કરી શકે, કોઈની તાકાત પણ નથી. કોઈ કલાકારે હમણાં કંઈ ગીત ગાયું હતું, બંધારણ વાળોને મારો બંદૂકની ગોળી, આ યોગ્ય નથી. કોઈ પણ કલાકાર હોય એને વિનંતી છે મારી કે સમાજ એ આપણું માનો બાપ છે. સમાજ સામે ક્યારેય આ રીતે પડાય નહીં, સમાજની સામે આ રીતે થવાય નહીં અને આવા શબ્દોનો ઉપયોગ કરાય નહીં. બંધારણ એટલે દરેકની સંમતિ, દરેકના સપોર્ટથી બંધારણ બનતું હોય છે અને એમાં ઘણા બધા મુદ્દાઓ ખૂબ જરૂરી પણ છે. અમારા આ બાજુ મહેસાણા જિલ્લામાં પણ ખૂબ જરૂરી છે, એટલે આવકાર્ય છે. અને જરૂરથી હું પર્સનલી લખન ઠાકોર, ગુજરાતની અંદર ક્યાંય પણ બંધારણ થતું હોય એની અંદર મારો સપોર્ટ હર હંમેશ માટે હશે. પણ મારી વિનંતી પણ એ છે કે એકબીજાને સાથ સહકારથી અને એકબીજાને પૂછીને બધાના દરેકના મંતવ્ય લઈને કરો અને કરવા જ જોઈએ અને દરેક સાથ સહકાર આપશે. આમાં કોઈ કલાકારનું કે કોઈ એક નેતાનું કે કોઈ એક વ્યક્તિનું બંધારણમાં કંઈ ચાલતું નથી. દરેકનો સાથ સહકાર હોવો જરૂરી છે. ફરીથી બરાબર છે, જે પણ છે સમાજ જે કરે સારું જ કરે છે.